નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણવાનું છે અને પેપર નંબર 13માં આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. હવે આપણે ભાષા વિજ્ઞાન જે આપણું 12મું પેપર છે એ પૂરું કરી અને આપણે આજે 13મું પેપર શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આ પેપર જે છે એ આપણે સાહિત્યને મૂલવવા માટે એના આસ્વાદ માટેના જે કેટલાક ધોરણો છે, કેટલાક સિદ્ધાંતો છે એ પૂરા પાડે છે. અથવા તો તમે મુખ્ય પેપર જે છે એ ગુજરાતી ભાષા અને સાહિત્ય ભણો છો અથવા મુખ્ય વિષય જે છે તમારો એ ગુજરાતી સાહિત્ય અને ભાષા છે, ત્યારે આ જે પેપર છે એ આપણે સાહિત્યને કઈ રીતે સમજી શકાય અને કઈ રીતે મૂલવી શકાય એના માટેના કેટલાક ધોરણો પૂરા પાડે છે. તો આ જે આપણું પેપર છે એમાં પ્રથમ જે યુનિટ છે એમાં 4 મુદ્દાનો સમાવેશ થાય છે. તમે સ્ક્રીન પર પ્રથમ મુદ્દો જે છે એ જોઈ શકો છો. એકમ 1નો પ્રથમ મુદ્દો છે લલિત અને લલિતેતર કળા વચ્ચે ભેદ. જુઓ, અહીં આપણે ખબર છે કે સાહિત્ય જે છે કળા છે, પરંતુ કદાચ તમારામાંથી આમ તો બધાને ખબર જ હશે કે સાહિત્ય જે કળા છે એ લલિત કળા છે, પણ કેટલાકને કદાચ ન પણ ખબર હોય. એટલે આમ આ પેપરમાં આપણે પાયાથી ભણવાનો છે, કારણ કે પહેલો મુદ્દો જે છે એ આપણે પાયામાં લઈ જાય છે. પ્રથમ આ આપણું પગથિયું છે કે જેમાં કળા એટલે શું અને જેમાં લલિત કળા અને લલિતેતર કળા જે છે એ આપણે ભણવાની અને એની સાથે આ બંને વચ્ચે ભેદ ભણવાનો છે. કારણ કે કળા એ આ બંનેમાં કોમન છે, પરંતુ આગળ વિશેષણ લાગે છે લલિત કળા અને લલિતેતર કળા. તો એ સ્વાભાવિક છે, એના વચ્ચે રહેલો ભેદ જે છે એ અહીં સૂચવાયો છે. તો પહેલાં આપણે આ મુદ્દામાં લલિત કળા અને લલિતેતર કળા વચ્ચે ભેદ ભણીએ એના પહેલાં આપણે કેટલાક પાયાના મુદ્દા જે છે એ ભૂમિકા રૂપે ભણીશું. જેમાં આપણો મુદ્દો જે છે એ કળા એટલે શું, કળાની કેટલીક વ્યાખ્યાઓ, અને ત્યારબાદ કઈ કઈ કળા જે છે એ લલિત કળા છે અને કઈ કળા જે છે એ લલિતેતર કળા છે એ ભણીશું. અને ત્યારબાદ આપણે આ બંને વચ્ચે એટલે કે લલિત કળા અને લલિતેતર કળા વચ્ચે કયા પ્રકારનો ભેદ છે એ આપણે ભણીશું. બરાબર? એટલે આ જે છે એ તમારો પાયો છે. હવે સૌથી પ્રથમ મુદ્દો અથવા તો શરૂઆતનો કળા એટલે શું, આપણા મનમાં એ પ્રશ્ન થાય. તો આમ તમને બધાને ખબર છે કળા નામ તમારા માટે એ નવું નથી. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે, વાંચેલું છે, બરાબર, અનુભવેલું પણ છે. કારણ કે અત્યાર સુધીમાં તમે કળાના નમૂનાઓ જોયા હશે. કદાચ સાહિત્ય તમે FY અને SYમાં તમે એને માણ્યું છે, તમે એને ભણ્યું છે. તો એ રીતે આપણે સાહિત્ય કળાના સંપર્કમાં છીએ, પણ એના સિવાયની પણ કળા છે. અને એની પહેલાં આપણે જો જઈએ શરૂઆતથી, તો કળા એટલે શું, તો એને સહજ શબ્દોમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે કળા એટલે સૌંદર્ય નિર્માણની પ્રવૃત્તિ. એકદમ સરળ શબ્દોમાં આપણે કહેવું હોય તો એને આ રીતે એક જ વાક્યમાં મૂલવી શકીએ કે કળા એટલે સૌંદર્ય નિર્માણની પ્રવૃત્તિ. હવે જો આપણે આ શબ્દનો કોષગત અર્થ જોઈએ, કારણ કે આપણે એકદમ વ્યવસ્થિત આપણે ભણવાનું છે, તો કોષમાં કળા
નો અર્થ જે છે અથવા કળાની વ્યાખ્યા જે છે એ આ પ્રમાણે આપી છે કે સૌંદર્યયુક્ત રચના કે તેવી યુક્તિ. બરાબર. કોષ જે છે એ કળાનો શું અર્થ આપે છે કે સૌંદર્યયુક્ત રચના અથવા તો એ પ્રકારની યુક્તિ. એટલે કળા જે છે એ સૌંદર્યની એક આખી સૃષ્ટિ જે છે એ ઊભી કરે છે. આનંદ લોક જે છે એ આપણી આસપાસ ઊભું કરે છે. એક પ્રકારનું રહસ્યનું વાતાવરણ જે છે એ આપણી આસપાસ ઊભું કરે છે અને આપણને જાણે કે એમાં તરબોળ થઈ જઈએ છીએ. જ્યારે આપણે કોઈ સરસ મજાનું ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણે કેટલીક વાર એ ચિત્ર આપણે એવું આકર્ષે છે કે આપણે એમાં ડૂબી જઈએ છીએ. બરાબર. જેમ કે મોનાલિસાનું ચિત્ર છે, પછી રાજા રવિ વર્માના ચિત્રો છે. બરાબર. એટલે આ પ્રકારના અનેક આપણે ઉદાહરણો, પિકાસોના ચિત્રો છે, પછી કેટલાક એવા શિલ્પો છે, ભગવાન બુદ્ધના પ્રાચીન શિલ્પો, એના મુખના હાવભાવ. બરાબર. એ આપણને જાણે કે એમાં એની અંદર લઈ જાય છે, આપણે એમાં ડૂબાડી દે છે. એ પ્રકારનું આકર્ષણ આ કળામાં રહેલું હોય છે. એટલે આ રીતે એક રહસ્યમયતા જે છે એ કળા સાથે જોડાયેલી છે અને કલા ચિત્તને એક ઉચ્ચ કોટીનો આનંદ આપે છે. એટલે આમ જુઓ તો કળા એક પ્રકારની લીલયા છે. એટલે પહેલાં તમને એટલે જ મેં પહેલાં સરળ વ્યાખ્યા આપી અથવા તો એને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો કે એક સૌંદર્ય નિર્માણની એક પ્રવૃત્તિ છે કળા. એટલે કલા સર્જનની પ્રવૃત્તિ માનવીને એક જેને કહે ને કે ઈશ્વર પ્રાપ્તિ ની જે આનંદ અનુભૂતિ છે એ પ્રકારની આનંદ અનુભૂતિ આપણને કરાવે છે. અને એટલા માટે જ જે કળાનો આનંદ છે એને બ્રહ્માનંદ સહોદર કહેવામાં આવ્યો છે કે બ્રહ્મના આનંદ દ્વારા જે બ્રહ્મ પ્રાપ્તિથી જે પ્રકારનો આનંદ આપણને થાય એ પ્રકારનો આનંદ આપણને કળા કૃતિ જે છે એ આપે છે. એટલે એને બ્રહ્માનંદ સહોદર કહેવામાં આવ્યો છે. હવે બીજું એ કે કળા જે છે એ કળાકારનો એક ભીતરી ઉન્મેષ છે. એને જે પ્રકારનો અનુભવ થયો છે અથવા તો એને જે કંઈ રહસ્યમયતાનો અનુભવ થયો છે, ભાવ સ્પંદનનો અનુભવ થયો છે, એ અનુભવ એ પોતાની કળાકૃતિ દ્વારા પ્રગટ કરે છે. એટલે કળાકાર જે ભાવ, કલ્પના, સંવેદન, વિચાર, દર્શન અનુભવે છે તે કળા દ્વારા પ્રગટ થાય છે. અને હૃદયમાં જન્મેલું સંવેદન રંગ, રેખા, ધ્વનિ, શબ્દ કે ક્રિયા દ્વારા અન્યના હૃદયમાં એટલે ભાવકના હૃદયમાં સંક્રાંત કરવું, એટલે એને ભાવક સુધી પહોંચાડવું એ કળાકારની એક સાહજિક પ્રવૃત્તિ છે અથવા તો એ કળાકારનો એક ઉદ્દેશ્ય છે. કારણ કે એ માત્ર પોતાના આનંદ માટે એ ભલે કદાચ સર્જતો હોય પણ એ ત્યાં ને ત્યાં આ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ જતી નથી. એના દ્વારા એ સર્જન દ્વારા અન્યને પણ આનંદ થાય છે. એ પોતાના સંવેદનને આ પોતાના કલા નિર્માણ દ્વારા એ અન્ય સુધી પહોંચાડવા માગે છે. અન્યના હૃદયમાં એ પોતાના અનુભવને આ રીતે કળા પ્રવૃત્તિ દ્વારા સ્થાપવા માગે છે. એટલે આ રીતે એ એની સાહજિક પ્રવૃત્તિ છે. હવે એવું કહેવાયું છે કે કળા એ પ્રત્યેક માનવીની અભિરુચિ જ માનવીને આ રીતે જે અન્ય જીવો છે, અન્ય પશુઓ છે એના કરતાં ભિન્ન અથવા તો જુદો બનાવે છે. અને તમને બધાને ખબર છે કે સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે સાહિત્ય, સંગીત, કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન.
બરાબર. એટલે સાહિત્ય, સંગીત, કળા વગરનો મનુષ્ય જે છે એ સાક્ષાત પુચ્છ વગરના પશુ સમાન છે. અને એ સંસ્કૃત સાહિત્યની જે ઉક્તિ છે એ આ લલિત કળાનો મહિમા ગાય છે. બીજું એ હવે આપણે કળાની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. પાશ્ચાત્ય જે વિદ્વાનો છે, જેમ કે એબરક્રોમ્બી છે, વર્સફોલ્ડ છે, એમણે કળાની વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. એમાં પહેલાં આપણે એબરક્રોમ્બી દ્વારા અપાયેલી જે વ્યાખ્યા છે એને જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એબરક્રોમ્બી મુજબ કળા એટલે ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલું કૌશલ્ય. જો અહીં કૌશલ્ય શબ્દ જે છે બહુ મહત્વનો છે. બરાબર. ધારેલું પરિણામ એટલે એમાં સર્જકને જે અનુભવ થયો છે, જે સંવેદન અથવા તો જે દ્રષ્ટિએ એ જગતને જુએ છે, પોતાની આસપાસની પ્રકૃતિને જુએ છે, એ અને એના દ્વારા એને જે દર્શન પ્રાપ્ત થયું છે અથવા તો એને જે કંઈ સંવેદનની અનુભૂતિ થઈ છે એને એ કોઈ પણ કળામાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. અને એ એવી રીતે ઉતારશે પોતાના સંવેદન જગતને કે ચોકસાઈપૂર્વક એ એમાં ઢળી શકે, એમાં ઉતરી શકે. અને એના માટે આવશ્યક છે કૌશલ્ય. બરાબર. અને તમે સંસ્કૃત સાહિત્યના જે કેટલાક સિદ્ધાંતો છે, ગૌણમાં જે લોકો સંસ્કૃત ભણતા હશે એમને ખબર છે કે સાહિત્યના જે હેતુઓ છે અથવા તો કાવ્યના જે હેતુઓ છે એમાં વ્યુત્પત્તિ, પ્રતિભા અને અભ્યાસ જે છે એમાં આ પ્રતિભા જે છે આ કૌશલ્ય સાથે બહુ સમાનતા ધરાવે છે. એટલે એ પ્રતિભા જોઈએ સંવેદન જગતને આકાર આપવા માટે. એટલે આ કૌશલ્ય શબ્દ જે છે એ પ્રતિભાની નજીક જાય છે. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. વર્સફોલ્ડ મુજબ કલા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત. જો કળા એટલે શું કે જે વસ્તુ છે, બરાબર, કોઈ પણ કળા હોય એની દરેકની સામગ્રી હોય છે. આ સામગ્રી જે છે અહીં વસ્તુના સંદર્ભમાં આપણે લેવાનું છે કે વસ્તુની તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત. મનોગ્રાહ્ય એટલે શું? બે સંજ્ઞાઓ બહુ મહત્વની છે કે મનોગ્રાહ્ય એટલે કે સર્જક જે છે, જે કળાકાર છે, એને જે સંવેદન પ્રાપ્ત થયું છે આ જગતમાંથી અથવા તો એ જે દ્રષ્ટિએ આ જગતને જુએ છે, એને સંવેદે છે, એ પોતાનું એ સંવેદન જે છે એ એની દ્રષ્ટિ સાથે એના જે મનમાં જે આસપાસનું જીવન છે એ એના પ્રમાણે એ પ્રગટ થશે. એ તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂ થશે. મનમાં જે ગ્રહાયેલું છે એ સ્વરૂપમાં એ રજૂ થશે. બરાબર. એટલે અહીં આપણી લલિત જે કળાઓ છે અથવા તો લલિતેતર કળાઓ, એ એમાં એક મહત્વની બાબત છે કે અહીં કળાકાર સાથે એનું જે એનું દર્શન જે છે અથવા તો એની દ્રષ્ટિ જે છે જગતને જોવાની એ અહીં જોડાયેલી છે. અને જે દ્રષ્ટિએ કળાકાર આ જગતનું આકલન કરે છે, એને સંવેદે છે, એ જ દ્રષ્ટિ જે છે એ પોતાની કળાકૃતિમાં પ્રગટ કરે છે. હવે આપણે જોઈએ કે લલિત કળાઓ કઈ છે અને લલિતેતર કળાઓ કઈ છે. તો આમ જુઓ તો તમને ખબર જ હશે કે લલિત કળાઓ અંતર્ગત કઈ કઈ કળાઓનો સમાવેશ પામે છે. તો અહીં આપણે ફરી એ વાત કરીએ. લલિત કળા અંતર્ગત સાહિત્ય,
શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને સંગીત જેવી 5 કળાઓ જે છે એને લલિત કળાઓ કહેવામાં આવે છે. અને બાકીની આપણી ઘણી બધી આમ જુઓ તો કળાઓ છે અને આપણા જે કેટલાક ગ્રંથો છે એમાં 64 કળાઓનો ઉલ્લેખ થયેલો છે. અને આ કળાઓ જેમાં ભરત, ગૂંથણ, પછી આકૃતિકામ, કોતરકામ, દીવારોને શણગારવાનું કામ વગેરે અનેક, પછી ભોજન બનાવવાની પણ એને પણ કળા અંતર્ગત એને સ્થાન મળ્યું છે. એટલે આ રીતે અન્ય જે આપણી કળાઓ છે જે લલિતથી ઇતર વિભાગમાં મૂકવામાં આવી છે, જેને લલિતેતર કળાઓ આપણે કહીએ છીએ, એ 64 કળાઓ અંતર્ગત સમાવેશ પામે છે. એટલે કલા સર્જનમાં સર્જક પાસે એક વિશેષ પ્રકારનું કૌશલ હોવું અનિવાર્ય છે. જો એટલે એબરક્રોમ્બીની જે વ્યાખ્યા છે એમાં પણ કૌશલ્ય શબ્દ જોવા મળે છે. અને આ આપણે જોયું કે સામાન્ય રીતે આપણે લલિત કળાઓ કોને કહીએ છીએ? સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને સાહિત્ય, આ 5 જે છે એ આપણી લલિત કળાઓ છે. અને એના સિવાય જે લલિતેતર કળાઓ છે એમાં રાંધવાની કળા, લીપવાની કળા, સુથારીકામ, લુહારીકામ, રંગકામ, ભરત ગૂંથણ, સીવણકામ, વણાટકામ, ચિનાઈ માટી કે કાચના વાસણો પર જે ચિત્ર બનાવવાનું કામ છે, પથ્થર, ધાતુ કે લાકડામાંથી મૂર્તિ બનાવવાનું કામ, આકૃતિ બનાવવાનું કામ, પછી દિવાલો પરનું રંગકામ અથવા તો એને શણગારવા નું જે કામ છે, આ બધી જ જે પ્રવૃત્તિઓ છે એમના માટે જે શબ્દ પ્રયોજાય છે એ છે લલિતેતર કળા. પણ એમાં કળા તો લાગે જ છે, કારણ કે એમાં એક પ્રકારનું કૌશલ્ય છે. અને બીજું એ કે એ સામાન્ય માનવી પાસે આ પ્રકારનું કૌશલ્ય છે, અથવા તો તમે થોડો પ્રયાસ કરો તો તમને આ લલિત થી ઇતર જે કળાઓ છે એમાં તમને સફળતા મળી શકે. પરંતુ લલિત કળામાં એ પ્રકારનું કૌશલ્ય જે છે એ સહજતાથી પ્રાપ્ત થતું નથી. એટલે સામાન્ય માનવી પાસે હોય એના કરતાં વિશેષ દ્રષ્ટિ, આવડત, કૌશલ્ય કલાનો રચનાર જે છે એ દાખવતો હોય છે. અને આ રીતે આપણે જે જોયું કે એબરક્રોમ્બીએ આપેલી જે વ્યાખ્યા છે એમાં કૌશલ્ય શબ્દનો એક મહિમા છે. હવે આપણે જોયું કે સાહિત્ય, શિલ્પ આદિ જે કળાઓ છે અને સુથારીકામ, લુહારીકામ આદિ કળાઓ જે છે એમાં એક સૂક્ષ્મ પ્રકારનો ભેદ છે. બરાબર કે આપણે આગળ જઈએ કે આપણો મુખ્ય મુદ્દો જે છે લલિત અને લલિતેતર કળા વચ્ચેના ભેદનો છે. તો આમ જુઓ તો જે સુથારી કામ છે, લુહારી કામ છે, કડિયા કામ છે, તો સ્થાપત્ય એ પણ એની સાથે બહુ નજીકનો સંબંધ છે, છતાં પણ એમાં ભેદ ક્યાં છે? તો એમાં એક સૂક્ષ્મ પ્રકારનો ભેદ છે. સ્થાપત્ય આદિ કળાઓ માણસને આનંદ આપે છે અને તે કળાઓનો સંબંધ મુખ્યત્વે નૈતિક તેમજ બૌદ્ધિક વિકાસ સાથે છે. જો કળા નિર્માણની જે પ્રવૃત્તિ છે એ નિર્હેતુક પ્રવૃત્તિ છે. આ એક મુખ્ય ભેદ છે લલિત કળા અને લલિતેતર કળા વચ્ચે. કારણ કે અન્ય જે કળાઓ છે, રાંધવાની છે, પછી વણાટકામની છે, સીવણકામની છે, માટીકામની છે, કાચના વાસણોને શણગારવાનું કામ છે, આ બધી જ જે કળાઓ છે એ લલિતેતર કળાના વિભાગમાં સમાવેશ પામે છે. પણ એની પાછળ કોઈને કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય રહેલો હોય છે. એ ચાહે શણગારવાનો હોય કે એને સુંદર બનાવવાનો હોય, પણ એક ચોક્કસ ઉદ્દેશ્ય છે. એ નિર્હેતુક પ્રવૃત્તિ નથી. જ્યારે જે લલિત કળાઓ છે એની પ્રવૃત્તિ જે છે નિર્હેતુક પ્રવૃત્તિ છે. એ માત્ર સર્જક પોતાના આનંદ માટે કરે છે. એની પાછળ એના સિવાયનો બીજો કોઈ હેતુ નથી.
અને એટલા માટે જ એને નિર્હેતુક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આ લલિત અને લલિતેતર કળા વચ્ચેનો પ્રથમ પાયાનો ભેદ છે. બીજું જે છે એ આપણે કહ્યું કે લલિતેતર કળાઓ જે છે એનાથી બૌદ્ધિક વિકાસ જે છે એ થતો નથી, અથવા તો કોઈ આપણે નૈતિક રીતે ઉન્નતિ સાધતા નથી. એની પાછળ કોઈ આર્થિક હેતુ રહેલા હોય, પ્રસિદ્ધિના હેતુ રહેલા હોય. જ્યારે લલિત કળાઓ જે છે એનાથી નૈતિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય છે. જ્યારે લલિતથી ઇતર કળાઓ છે, લલિતેતર કળાઓ છે, એનાથી બૌદ્ધિક વિકાસ કે નૈતિક ઉન્નતિ થતી નથી. આ એનો બીજો મહત્વનો ભેદ છે. એટલે બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો લલિત થી ઇતર કળાઓ જે છે, લલિતેતર કળાઓ જે છે, એનો ઉદ્દેશ્ય જે છે એ મનુષ્યના વિકાસનું એક આવિષ્કરણ છે. અને તેમનો મુખ્ય સંબંધ જે છે એ શારીરિક તેમજ ભૌતિક સુખ સાથે છે. એટલે લલિત કળાઓ જે છે એ આમ જુઓ તો એ ભૌતિક સુખ સાથે એના કોઈ લેવા દેવા નથી. એનો ઉદ્દેશ્ય માત્ર આનંદ પ્રાપ્તિનો છે. જ્યારે લલિતેતર કળાનો ઉદ્દેશ્ય જે છે એ મનુષ્યના વિકાસ અને તેની શારીરિક તેમજ ભૌતિક જે સગવડો છે, એની સુખ સુવિધાઓ છે, એના વિકાસનો એનો ઉદ્દેશ્ય છે. આ એનો બીજો મહત્વનો પાયાનો ભેદ. આથી લલિત જે કળાઓ છે એને ફાઇન આર્ટ કહેવામાં આવે છે, અને જે લલિતેતર કળાઓ જે છે એને યાંત્રિક કહેવામાં આવે છે. એટલે આમ જુઓ તો એ મેકેનિકલ આર્ટ અંતર્ગત એનો સમાવેશ પામે છે. અને આપણે એના માટે બે સંજ્ઞાઓ પ્રયોજીએ છીએ. ફાઇન આર્ટ માટે આપણે લલિત કળાઓ પ્રયોજીએ છીએ, અને મેકેનિકલ આર્ટ જેના માટે આપણે ગુજરાતીમાં લલિતેતર કળાઓ જેવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. એટલે બીજું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ત્રીજો ભેદ જે મહત્વનો છે આમ જુઓ તો લલિત કળાઓ જે છે આનંદલક્ષી છે. એનું એકમાત્ર લક્ષ્ય જે છે એ આનંદની પ્રાપ્તિ છે. જ્યારે લલિતેતર કળાઓનો ઉદ્દેશ્ય જે છે એ એક હુન્નર લક્ષીતા છે, અને બીજું ઉપયોગ લક્ષીતા છે. એની પાછળ ઉપયોગિતાનો ઉદ્દેશ્ય સમાયેલો છે. એ મનુષ્યની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને એ અસ્તિત્વમાં આવે છે. એટલે વર્ષફોલ્ડ નામના વિદ્વાન જેની આપણે વ્યાખ્યા જોઈ, એ આ રીતે લલિતેતર કળાઓને ઉપયોગી કળાઓ પણ કહે છે. કારણ કે એ કળાઓમાં આકૃતિનું સૌંદર્ય એટલે બીજું કશું નહીં, પરંતુ ઉપયોગી થવાની શક્તિનો આવિષ્કાર રહેલો છે. અને બીજું એ કે તમે જોઈ શકો છો કળા જે છે, અથવા તો કળાનો નમૂનો જે છે, કોઈ પણ તમે લાઓકોનનું શિલ્પ લઈ લો, એ માત્ર એક જ હોય છે. એની અનુકૃતિ જે છે એ શક્ય નથી. જ્યારે તમે અન્ય લલિતેતર કળાઓ છે એમાં વણાટકામ, ચિનાઈ, માટી એ કામના એક જ આકારના, એક જ રૂપરંગના, એક જ ડિઝાઇનના તમને અનેક નમૂનાઓ પ્રાપ્ત થાય. બરાબર? સીવણ કામમાંથી તૈયાર કરાયેલું કોઈ વસ્ત્ર હોય, ડિઝાઇન હોય, તમને એની અનેક કોપીઓ એને એ રૂપ રંગ ડિઝાઇનમાં મળી રહે. પરંતુ લલિત કળામાં એ શક્ય નથી. અને એટલા માટે જ એક જ કળાકારની કૃતિઓ આપણને જુદી લાગે છે, અથવા તો જુદો અનુભવ કરાવે છે. એટલે એની નકલ ન થઈ શકે. જ્યારે આજે આ હુન્નરલક્ષી કળાઓ છે, લલિતેતર કળાઓ છે, એમાં તમને એક જ પ્રકારની અનેક કૃતિઓ
પ્રાપ્ત થઈ શકે. બરાબર. એટલે એટલા માટે જેને હુનરલક્ષી કળા અથવા તો ઉપયોગલક્ષી કળાઓ કહેવામાં આવે છે. આ એના 3 મહત્ત્વના પાયાના ભેદો છે જેની આપણે અહીં વાત કરી. હવે અહીં આ મુદ્દો જે છે એ તમને આ રીતે પણ પૂછાઈ શકે કે કળા એટલે શું, સ્પષ્ટ કરી અને લલિત અને લલિતેતર કળા વચ્ચે નો ભેદ દર્શાવો. બરાબર. એટલે આ રીતે તમને પણ પૂછાઈ શકે. એટલે એ રીતે આપણે તૈયાર રહેવાનું. એટલા માટે ભૂમિકા રૂપે આપણે કળા એટલે શું ત્યાંથી જ શરૂઆત કરી અને પછી લલિત કળા કોને કહેવાય અને લલિતેતર કળા કોને કહેવાય અને આ બંને વચ્ચે કયા પ્રકારનો ભેદ છે એની આપણે અહીં વાત કરી. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.